લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે શિયાળાની ઠંડી વચ્ચે ખેલશે ગુજરાત જીતશે ગુજરાત અભિયાન અંતર્ગત છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા ઉત્સાહ અને ખેલદિલી સાથે યોજાઈ. ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજનમાં સમગ્ર રાજ્યમાંથી 14 થી 18 વર્ષની વયના 337 જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો. સ્પર્ધામાં ભાઈઓમાં સાહિલ પંચાળાએ 7.4 મીટરમાં નવા રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે બહેનોમાં અસ્મિતા કટેશિયાએ 8.23 મિનિટમાં વિજય મેળવ્યો. કુલ રૂપિયા 3,39,000ના રોકડ ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો એનાયત કરાયા. પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે આ સ્પર્ધા માત્ર જીત હાર નહીં પરંતુ સાહસ, આત્મવિશ્વાસ અને શિસ્તનું ઘડતર કરે છે. સ્પર્ધામાં RFID ટેકનોલોજી દ્વારા સેકન્ડ ટુ સેકન્ડ ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવ્યું છે. ખેલાડીઓની સુરક્ષા માટે આરોગ્ય અને પોલીસ ટીમ તૈનાત રહી છે. વિજેતાઓને આગામી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દર્શન મેવ સાદુરભાઈ છે. હું ગામ ખાટડીનો છું. મારો આ સ્પર્ધામાં બીજો ક્રમાંક આવેલ છે. ટાઈમિંગ છે 7 મિનિટ ને 9 સેકન્ડ. હું આગામી સ્પર્ધા નેશનલ કક્ષાએ હું જઈશ. મારું નામ ભવાણીયા શ્રેયા છે. હું અહીંયા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારો 3જો નંબર આવ્યો છે અને હવે અમે આગળ નેશનલમાં પણ દોડવા જઈશું. મારું નામ કટેશિયા અસ્મિતા રમેશભાઈ છે. મારો આ વર્ષે 1લો નંબર આવ્યો અને મારે 8 અને 24 સેકન્ડ થઈ અને આગામી હું નેશનલ રમવા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. મારું નામ જાંબુકિયા રચીલા છે. મારો 2ય નંબર આવેલો છે અને હું ગિરનાર જવા પર્વત આરોહણમાં ગિરનાર. મારું નામ પંચાળા સાહિલ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારું ગામ સાપર છે. ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્યારે 10મો નંબર આવ્યો હતો. અત્યારે તેના ઉત્સાહથી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સારું, ખૂબ આગામી ગિરનાર. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે. આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા. એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે. સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં. આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને 11થી લઈ અને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.